હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડનો મામલો છે। એનઆઈએ અને એટીએસની ટીમના સુરતમાં ધામા। નેશનલ એજન્સી મૌલવીની પૂછપરછ કરશે। સુરત પોલીસે મૌલવીના ઘરે પણ સર્ચ કર્યું છે। કેટલીક વસ્તુઓ મળી આવી છે। સુરતથી એક મોટી ખબર જેમાં નેશનલ એજન્સી મૌલવીની પૂછપરછ કરશે। ચેતન જોડાઈ ગયા। ચેતન, મૌલવીના ઘરે પણ સર્ચ થયું છે, શું કોઈ બાબત મળી આવી છે, શું વિગતો? જી જનક, ખાસ કરીને જો વાત કરીએ તો હિન્દુવાદી નેતા ઉપરાંત નુપુર શર્મા, રાજા સિંઘ તમામ જે લોકો છે તેને ધમકી મળી હતી, જે અંગે ઘોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે મૌલાનાની ધરપકડ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે જે મૌલાના છે તેને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો। 14 દિવસના રિમાન્ડ સામે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે બપોરના સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મૌલાનાને લઈને તેના જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના હાથે જે મહત્વના જે પુસ્તકો છે તે પુસ્તકો પણ લાગ્યા છે। આ ઉપરાંત 3 જેટલી જે ફાઇલ છે તે ફાઇલ પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવી છે। જે રીતે આ સમગ્ર જે મામલો છે ખૂબ જ ગંભીર છે, જેને ધ્યાનમાં રાખીને એનઆઈએ અને એટીએસની જે ટીમ છે તે ટીમ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ધામા રાખવામાં આવ્યા છે। બપોરથી આ જે મૌલાના છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। હાલમાં પણ જે એનઆઈએની જે ટીમ છે તે ટીમ મૌલાનાની પૂછપરછ કરી રહી છે। જે મોબાઈલ છે તે પોલીસ માટે ખૂબ જ મહત્વનો રહેશે। હાલ તો જે મોબાઈલ છે તે એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ જે એનઆઈએની ટીમ છે તે તેના ઘરે પણ પહોંચી હતી અને ઘરમાં પણ જે તેની માતા છે તે માતાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। બિલકુલ આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો, હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડનો મામલો છે। નેશનલ એજન્સી હાલમાં મૌલવીની પૂછપરછ પણ કરશે। સુરતમાં મૌલાના સામે તપાસ થઈ રહી છે। હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપ્યા બાદ મૌલાનાની ધરપકડ થઈ। મૌલાનાને તેના કઠોર ખાતેના ઘરે લઈ જવાયો। ક્રાઇમ બ્રાન્ચની ટીમની મૌલાનાના ઘરે તપાસ થઈ। મૌલાનાના બેંક ખાતાની ટ્રાન્ઝેક્શનની પણ તપાસ થશે। મૌલાનાએ રાજા સિંહ, નુપુર શર્માને પણ ધમકી આપી હતી। ક્રાઇમ બ્રાન્ચને મૌલાનાના મોબાઈલમાંથી મહત્વપૂર્ણ પુરાવાઓ હાથ લાગ્યા છે। મૌલાના પાકિસ્તાન અને નેપાળના પોર્ટેબલ નંબરનો ઉપયોગ કરી ધમકી આપતો હતો। પાકિસ્તાનથી મૌલાનાએ પિસ્તોલ પણ મંગાવ્યાનો ખુલાસો છે। ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સોહેલના ઘરેથી 4 બેગ જપ્ત કરી છે। તપાસમાં મૌલાના ઘરેથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે। मौलाना उपदेश राणा ने पण एक वीडियो धमकी आपी थी, जो वीडियो पण सामने आव्यो छे। लोगों को बनाना बंद कर दे और सीधा सीधा माफी मांग ले मुसलमानों से कि भाई मैंने मूवी बनाने का जो बोला था वो मेरी गलती थी, मुझे माफ करो, यूं करके माफी मांग ले। कोई छोटा नहीं हो जाएगा। वरना किसी दिन सामने आ गया ना, इतने टुकड़े करूंगा ना जो पता भी नहीं चलेगा तेरे को। सुन ले, ये चेहरा याद रख ले। एक दाढ़ी की कसम खा के बोलता हूँ तेरे को, जिस दिन सामने आ गया ना बेटा, पता चल जाएगा तेरे को कि किसी मुसलमान से पाला पड़ा था तेरा। बेटा तो आजकल बहुत उछल रहा है, कभी हैंडसम नावेद को कुछ बोलेगा, कभी पाकिस्तान वालों को कुछ बोलेगा, इस्लामिक टेररिज्म के टेररिस्ट बोलेगा। क्या क्या बोल रहे तू इस्लाम के बारे में? साले तेरी औकात देख, पहले तेरी औकात देख, तेरे मुंह पे देख, सब लानत की वजह कैसा खड्डे पड़ गए। तेरी ट्रीटमेंट करने वाला था हैंडसम नावेद, जाना चाहिए था ना दुबई में दम था तो। पहले तो बहुत बड़ी बड़ी बातें कर रहा था कि मैं हैप्पी न्यू ईयर दुबई में मनाता हूँ, हर साल मेरी ट्रिप होती है, जब एयरपोर्ट से उठवा लेंगे, ये करेंगे वो करेंगे। तेरे 1800 बंदे कहाँ है रे? तू बोल रहा था हैंडसम नावेद को उठवाने की बात कर रहा था, तेरे 1800 बंदे कहाँ है सब? अरे बहुत बोल रहा था ना तू। तेरे को खुला चैलेंज बोलता हूँ मैं, खुला चैलेंज है तेरे को। हिंदुवादी नेताने जे रीते जानथी मारी नाखवानी धमकी आपवामां आवी हती, त्यारबाद घोडादरा पोलीस मथकमां आ अंगे फरियाद नोंधवामां आवी हती। समग्र जे मामलो छे ते खूब ज गंभीरताथी लेवामां आव्यो हतो अने आ समग्र जे घटना छे ते घटनाने लईने क्राइम ब्रांच द्वारा तपास हाथ धरवामां आवी हती। आ घटनामां क्राइम ब्रांचे आखरे एक मौलानानी धरपकड़ करवामां आवी छे। हालमां जे मौलाना छे ते मौलानाने सूरत कोर्टमां रजू करवामां आव्यो हतो अने 14 दिवसना जे रिमांड छे ते रिमांडनी मांगणी करवामां आवी हती। कोर्ट द्वारा बंने जे पक्ष छे ते पक्षनी जे दलीलो छे ते ग्राह्य राखवामां आवी हती अने अंते जे मौलाना छे ते मौलानाना 10 दिवसना जे रिमांड छे ते रिमांडनी मंजूरी आपवामां आवी छे। आप जोई शको छो क्राइम ब्रांचे जे रीते रिमांड लेवामां आव्या छे, त्यारबाद जे मौलाना छे ते मौलानाने तेना कठोर जे निवासस्थान छे ते निवासस्थान खाते लई आववामां आव्या छे। खास करीने पाकिस्तान अने नेपाळ आ बंने जे नंबरो छे ते पोर्टेबल यूज करीने धमकी आपवामां आवती हती अने आखरे जे पोलीसे आ जे व्हाट्सएप नंबर है तो व्हाट्सएप नंबर आधारे तमाम जे चेट है तो चेट पण एकठी करी हती अने कोर्टमां पुरावा तरीके
રજૂઆત કરી છે। મહત્વની વાત છે કે જે રાજાસિંહ છે અને નુપુર શર્મા છે આ બંનેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। આપ જોઈ શકો છો જે મૌલાના છે તે મૌલાનાને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ તેમના નિવાસસ્થાને લઈને પહોંચી ગઈ છે। પાકિસ્તાન અને નેપાળ સાથે શું સંબંધ છે આ ઉપરાંત મહત્વની વાત છે કે પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર કરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે। આપ જોઈ શકો છો પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે હાલ મૌલાનાને લઈને તેમના નિવાસસ્થાને આવી પહોંચી છે। અત્યાર સુધી કેટલા લોકોને ધમકી આપવામાં આવી છે। આ ઉપરાંત જે મોબાઈલ છે તે મોબાઈલ ફૂટેજ ખૂબ જ મહત્વના સાબિત થઈ રહેશે। ખાસ કરીને જે હિન્દીવાદી જે નેતા છે તેને જાનથી મારી નાખવાની જે રીતે ધમકી આપવામાં આવી હતી, ખાસ કરીને આ પિસ્તોલ હજુ સુધી પહોંચી નહોતું, પરંતુ જે પાકિસ્તાનમાં અત્યાર સુધી કેટલા રૂપિયાની લેવડ દેવડ થઈ છે, કેટલા રૂપિયા તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો હાલમાં જે કડોદરા અને ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત જે ટીમ છે તે ટીમ હાલ કઠોર જે નિવાસસ્થાન છે તે નિવાસસ્થાન ખાતે આવી પહોંચી છે। મહત્વની વાત છે કે મૌલાનાની જે માતા છે તેનો ભાઈ છે, પિતા છે, આ તમામ મૌલાના તરીકે ફરજ બજાવતા હતા। હાલમાં જે રીતે 10 દિવસના રિમાન્ડ મળ્યા છે આ 10 દિવસમાં અનેક ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે।